Praise the Lord. Praise the Lord. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં તેના ઉચ્ચ અને મોટા નામને ધન્યવાદો. આજે સવારે મોર્નિંગ ચર્ચમાં પ્રભુ આપણી પર કૃપા કરી અને આપણે ગીતો સ્તોત્રનું અર્પણ આપણા જીવતા પરમેશ્વરની પાસે લાવી શક્યા. પ્રભુનો ખૂબ આભાર. ફરી એક વખત આપણા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં आप सर्वने प्रेमी सलाम थाओ. Praise the Lord. तेनी साथे प्रभु यीशु ख्रिस्तની કૃપા અને શાંતિ આપ સર્વના જીવન પર અધિક થતી જાઓ. અને જેટલા બાળકો આ સમયે ચર્ચ એટેન્ડ નથી કરી શકતા અને જેઓ ફેસબુક ઉપર ઓનલાઈન જો પ્રભુની હજુરમાં સામેલ છે તે સર્વને પણ હું પ્રભુના નામને ધન્યવાદ આપતા સર્વનું સ્વાગત કરું છું. અને મારી પ્રાર્થના છે કોઈ પણ ખલેલ વગર પ્રભુ આજના દિવસમાં આ વચન જે તે દેશની અંદર, જે તે રાજ્યની અંદર, જે તે ગામ કે શહેર કે ઘરોની અંદર પહોંચવાને પ્રભુ આપણને મદદ કરે. આવો આ સમયે આપણે પ્રભુનું વચન ખોલીશું. લેવીનું પુસ્તક અને તેનો 23મો અધ્યાય. લેવીનું પુસ્તક 23મો અધ્યાય. આપણે તેની પહેલી બીજી કલમ વાંચીશું અને ત્યાર પછી 15મી કલમથી 20મી કલમ સુધી પ્રભુના વચનને આપણે વાંચીએ. લેવીનું પુસ્તક 23મો અધ્યાય તેની પહેલી બીજી કલમ આ પ્રમાણે શાસ્ત્ર કહે છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાએલ પુત્રોને એમ કહો કે યહોવાના જે મુકરર પર્વે પવિત્ર મેળાવડા કરવાની દાંડી તમારે પીટાવી તે મારા મુકરર પર્વો આ છે. તે જ પ્રમાણે લેવી તેનો 23મો અધ્યાય અને 15મી કલમથી આપણે વાંચીએ. આવો પ્રભુનું વચન આ પ્રમાણે આપણી પાસે આજે આવ્યું છે. અને તે સાબાત પછીના બીજા દિવસથી, એટલે જે દિવસે તમે આંત્યાર્પણની પૂણી લાવો ત્યારથી માંડીને 7 સાબાત પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું. એટલે 7મા સાબાતના બીજા દિવસ સુધી 50 દિવસ તમારે ગણવા. અને 50મે દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવો. તમારા મકાનોમાંથી 2.5 એફાની આરતીની 2 રોટલી તમારે લાવવી. તેઓ યહોવાને સારું પ્રથમ ફળના અર્પણ માટે મેદાની તથા ખમીર સહિત પકાવેલી હોય. અને તે રોટલી સાથે પહેલા વર્ષના 1 રહિત હલવાન શાક તથા 1 વાછરડો તથા 2 ઘેટા તમારે રજૂ કરવા. તેઓ તેમના ખાદ્યાર્પણ થાપ્યાર્પણ સુધા યહોવાને સારું દહનયાર્પણ એટલે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ થાય. અને તમારે પાપાર્થાપણને સારું 1 બકરો તથા શાંત્યાર્પણને સારું 2 નર હલવાન ચડાવવા. અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા 2 હલવાની યહોવાની આગળ આરતી ઉતારીને આંત્યાર્પણ કરે. તેઓ યાજકને સારું યહોવાને અર્પિત થાય. અને તે જ દિવસે તમારે ઠંડૈયો પીટાવો. તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે કોઈ સંસારી કામ ન કરવું. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. આમેન. એ સદાનો વિધિ છે. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ ઈસુ અમારા સ્વર્ગીય પિતા, ફરી વખતે આભાર માનતા સ્તવન કરતા અમે પવિત્ર સ્થાનમાં અને ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને જે અધિકાર કૃપા આપી છે ખ્રિસ્તના રક્તમાં અમે
અને તમારું રાજ્યસન, તમારું દયાસન, જ્યાં કરુબો પોતાની પાંખ એકબીજાને અડકાળે છે, કરુબો એકબીજાની સામે જુએ છે, એ દયાસન પરથી તમે કહ્યું છે કે હું તમારી સાથે વાત કરીશ. તો ઓ મારા આકાશમાંના મારા પ્રભુ, અત્યારે અમારા ઉપર પવિત્ર આત્માનું આચ્છાદન ઉતરી આવો અને આ વચનથી અમને બધાને તમારા આશીર્વાદોથી ભરી દો. અત્યારે જ દેવનો આત્મા અમને સમજ બુદ્ધિ જ્ઞાનનો આત્મા આપે અને ઓ પ્રભુ અમારા હૃદયો ઉપર તમારા વચનોને ઓ પરમેશ્વર પિતા વાવવામાં આવે, અમારા હૃદયો સાથે વચનથી વાત કરવામાં આવે અને અમારા જીવનમાં આ વચનથી પ્રભુ અમે વૃદ્ધિ પામીએ માટે કૃપા આપો. પ્રભુ, હું તમારું એક કૃપા પામેલું પાત્ર છું અને આ માટીના પાત્રનો હવે આ પવિત્ર હોલી સેન્ચ્યુરીમાં, પવિત્ર સ્થાનમાં તમે મારો ઉપયોગ કરો. મારા હોઠને પવિત્ર અંગારો સ્પર્શ કરે, મારા સગળા અન્યાયથી, રૂકાવટોથી મને શુદ્ધ કરો અને આ પાત્ર દ્વારા તમે પોતે જ મહિમાવાન થાઓ, કેમ કે તમે પવિત્ર છો. રૂકાવટ લાવનારી સગળી અંધકારની શક્તિ, દુષ્ટાત્માના કામ, ખલેલ કરનારા આત્મા, અવિશ્વાસના આત્મા, અણસમજના આત્મા, શૈતાની કીર્તિથી કાવા દાવા કરનારો શૈતાની આત્મા, ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં સર્વ લોકોથી દૂર ચાલ્યો જા અને એક એક બાળકો પર હવે હળવાના રક્તનો છંટકાવ થા, પવિત્ર આત્માનું ગૌરવ હાલતું થાય અને અમે પ્રભુ કબૂલ કરીએ છીએ ને બોલીએ છીએ કે બોલ્યો હોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. હે પ્રભુ, અમારી મધ્ય તમને કેવળ સ્તુતિમાં તથા મહિમા મળો, પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ, પરમેશ્વરના નામને કોટી કોટી ધન્યવાદ હો. પ્રભુમાં ખૂબ જ આનંદ છે, પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ કે ઉત્તમ કૃપા અત્યારે આપણને આપવામાં આવેલી છે અને આ કૃપા માટે આપણું હૃદય પિતા પરમેશ્વરને ખૂબ ધન્યવાદ આપે છે. હવે આપણે કેટલાય રવિવારથી ફીસ્ટ ઓફ ધ લોર્ડ, દેવના પર્વો વિશે આપણને પ્રભુ શીખવાડી રહ્યો છે. આ પર્વ મનુષ્યના નથી, મનુષ્યને અર્થે નથી, મનુષ્યને ગમે એટલા માટે નથી, પરંતુ આ પર્વો દેવના છે અને દેવે પોતાના પર્વો પાળવાની આજ્ઞા વંશ પરંપરા સદાને માટે આપણને આપવામાં આવેલી છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કાનો કે માત્ર રદ કરવો એ અધિકાર આપણો નથી, પણ અગર કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી કાનો કે માત્ર રદ કરવા અથવા એમાં ઉમેરવાની કોશિશ કરે તો પ્રકટીકરણ તેનો 22મો અધ્યાય અને 18મી કલમથી શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે તેઓની ઉપર અનર્થો વધી જશે અને દેવના રાજ્યમાં તેઓની માટે કોઈ સ્થાન રહેશે નહીં, એટલે કે સ્વર્ગમાં તેઓની માટે કોઈ સ્થાન રહેશે નહીં. પણ આપણે બધા જ પ્રભુના બાળકો ખાતરીપૂર્વક આપણા પ્રભુને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે તેની ઈચ્છા છે કે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક વ્યક્તિ અનંત જીવન પામે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે અનંત જીવન પામીએ માટે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવી આજ્ઞાઓ આપવામાં આવેલી છે કે પ્રભુનું વચન પૂર્ણ નિયમ 8માં તેમજ પવિત્ર શાસ્ત્રમાં અનેક જગ્યાએ એમ લખવામાં આવેલું છે કે જો તું મારી આજ્ઞાઓ પાળશે તો તું જીવશે. અને પ્રભુનું વચન કહે છે કે જો તું મારી આજ્ઞાઓને પાળશે, મારા સાક્ષીઓને ખરા હૃદયથી માનશે, મારી વિધિઓ, મારી આજ્ઞાઓને કાળજીપૂર્વક તું પાળશે, તો તું સફળ થશે. તું જ્યાં કંઈ જશે ત્યાં તારું દેવ તારી સાથે રહેશે અને મેં તને તારા વારસા માટે કરાર કર્યો છે તે વતનમાં તું પ્રવેશ પામશે. પ્રેઝ ધ લોર્ડ. અને કરારનો જે દેશ છે તે સ્વર્ગીય કનાન છે. હાલેલુયા.
જે વચનો ઉપર દેવના આત્માએ મુદ્રા કરેલી છે અને પ્રભુના મુખમાંથી નીકળેલો કોઈ પણ શબ્દ, કોઈ પણ વચન ક્યારે પણ નકામું નથી, તે પૂરું થઈને જ રહે છે. અને તેથી આપણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને ખૂબ ધન્યવાદ આપીએ, તેની સ્તુતિ કરીએ કે આપણે જે કંઈ સાંભળીએ છીએ તથા જે વાંચીએ છીએ તે આપણા પોતાની ભલાઈ છે. હાલેલુયા. સૌથી પહેલી આપણી પોતાની ભલાઈ છે. સૌથી પહેલા આપણા માટે એ અજવાળું છે, સૌથી પહેલા આપણા માટે તે જીવન છે, સૌથી પહેલા આપણા માટે એ વારસો છે, સૌથી પહેલા આપણા માટે દેવની મુદ્રા આપણા કપાળ પર છે અને આપણે તેના ખંડાયેલા લોક સૌથી પહેલા આપણું નામ આ જીવનના પુસ્તકમાં છે. અને જ્યારે આપણે એ પ્રભુના વચનો પ્રમાણે આપણા જીવનની અંદર વિશ્વાસુપણે ચાલતા રહીએ છીએ તો પ્રભુના બાળકો આપણા કારણે સૌથી પહેલા આપણું કુટુંબ આશીર્વાદિત થાય છે. બાઇબલ કહે છે કે તું વિશ્વાસ કર અને તારા ઘરના તારણ પામશે. આપણા કારણે આપણું ફેમિલી આશીર્વાદિત થાય છે કેમ કે કુટુંબ સૌપ્રથમ એ પ્રભુની મંડળી છે. હાલેલુયા. અને પ્રભુ કુટુંબોને આશીષ આપવો એ દેવનું ઈચ્છા, આજ્ઞા તથા દેવની યોજના છે. અને માટે જ દેવે ઇબ્રાહીમને કહ્યું કે તારાથી પૃથ્વીના સર્વ કુટુંબો, ગોત્રો આશીર્વાદિત થશે. બોલાવ્યો ફક્ત ઇબ્રાહીમને, પણ આશીષ આવી પૃથ્વીના સર્વ કુટુંબો તથા ગોત્રો માટે. હવે ઇબ્રાહીમે પોતાની સારી દોડને પૂરી કરી દીધી છે. ઇબ્રાહીમને આપેલા વચનો પ્રમાણે તે ચાલ્યો ત્યારે દેવે કીધું, ઓ ઇબ્રાહીમ, હું તને આશીર્વાદો પર આશીર્વાદ આપીશ કેમ કે તે મારું કહ્યું માન્યું છે. અને દેવે તેને આપેલા વચન પ્રમાણે પૃથ્વી પરના દિવસોમાં, દેહપણાના સમયમાં, આયુષ્યના સર્વ દિવસો તેને આપ્યા. અને જે વચન તેણે આપ્યું હતું કે જનરેશન ટુ જનરેશન એ આશીર્વાદ હજારો પેઢીઓ સુધી રહેશે, તે વચન પ્રમાણે ઈસુ ખ્રિસ્ત ઇબ્રાહીમના કુળમાં જન્મ્યો અને ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે હવે પવિત્ર વંશ છીએ. અને ખ્રિસ્ત ઈસુના વચન પ્રમાણે એફેસીયોનો પત્ર તથા હાલેલુયા પ્રભુની સ્તુતિ થાવ એફેસીયોનો પત્ર તથા ફિલિપીયોના પત્ર પ્રમાણે હવે ઓ પ્રભુના વાલા બાળકો, આપણે સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ. હાલેલુયા. તમારી આસપાસ બેઠેલી વ્યક્તિને કહો, આપણે સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ. આપણે સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આ વિશ્રામ વારે આપણે પ્રભુની હજુરમાં બેઠા છીએ ત્યારે ન કેવળ આપણા ચર્ચના સમયમાં, ન કેવળ આપણે ઠરાવેલી સભાઓમાં, કે આપણે ન કેવળ એક પ્રભુના કાર્યની અંદર જોડાયેલા પૃથ્વી પરના બાળકો તરીકે આપણે દેહપણાના સમયમાં છે ત્યાં સુધી ફક્ત આપણે પ્રભુની મંડળીના બાળકો છીએ કે પછી આપણા કુટુંબમાં ફક્ત આપણે બ્લડ રિલેશનથી ફેમિલીના બાળકો છીએ, એ નથી. પણ આપણે સર્વકાળના ઘરમાં સ્વર્ગીય કુટુંબના બાળકો છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા કુટુંબનો મુખ્ય એ ખ્રિસ્ત ઈસુ છે. અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ફિલિપીયોના પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હરેક ઘૂંટણ તેની આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. અને તેથી આપણે પ્રભુમાં એટલા ભાગ્યવાન બાળકો છીએ કે કોઈ પણ અંધશ્રદ્ધામાં નહીં, કોઈ કલ્પિત બાબતોમાં નહીં, પરંતુ જે સત્ય છે તે જાણવાને તેણે આપણા કાનને ખોલ્યા, જે સત્ય છે તેને નિહાળવાને આપણી આંખને ખોલી, અને જે સત્ય છે તેનો અનુભવ આપણા પ્રાણ, આત્મા, શરીરમાં પ્રભુએ અલગ અલગ રીતે કરાવીને હવે એ બાબત બિલકુલ સત્ય છે અને આપણે જાણ્યું છે કે તેનામાં જીવન છે અને એ જીવન માણસોનું અજવાળું
વિશ્વાસ કરવાથી હવે આપણે અંધકારના સંતાનો નથી, પણ તેના પર વિશ્વાસ કરવાથી આપણે અજવાળાના સંતાન છીએ. અને યોહાન 1:12 પ્રમાણે અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તથા જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને હવે દુનિયા આપણને ઓળખે કે ન ઓળખે, આપણા ફેમિલી મેમ્બર્સમાં કદાચ કોઈ અવિશ્વાસી હોય, કદાચ કોઈ નાસ્તિક હોય, કદાચ તેઓએ હજુ પ્રભુના મહાનતાના અનુભવની અંદર ન આવ્યા હોય, બની શકે આપણા પડોશી હોય કે આપણો સમાજ હોય કે આપણી આજુબાજુના કલીગ્સ હોય કે જેઓની સાથે આપણે નોકરી કરતા હોય, કામ કરતા હોય, કે જેઓની સાથે રોજ આપણો દૈનિક વ્યવહાર હોય, એ શાકભાજી ખરીદવાનો હોય કે અનાજ ખરીદવાનો હોય, કોઈ દુકાનદાર હોય જે દરરોજની જરૂરિયાત પ્રમાણે આપણે આ જગતની અંદર ઘણાઓના સંપર્કમાં છીએ. શાસ્ત્ર કહે છે તમે આ જગતમાં છો પણ તમે આ જગતમાં નથી, જગતના નથી, મેં તમને જગતમાંથી બહાર કાઢ્યા છે. મીન્સ આપણે યુનિક જનરેશન ખુદા બાપનું છે. હાલેલુયા. માટે આપણી આજુબાજુના લોકો આપણને ઓળખે અથવા ન ઓળખે, પણ બે બાબત ખાતરીપૂર્વક છે. નંબર 1 કે આપણે સ્વર્ગીય સ્થાનોમાં દેવે આત્મામાં બેસાડ્યા છે. આપણું નામ જીવનના પુસ્તકમાં છે. દેવના દૂતો આપણને ઓળખે છે. દેવના દૂતો અત્યારે આપણી મધ્ય હાજર પણ છે. એવો કોઈ વિશ્વાસી નથી કે તેની આજુબાજુ અથવા તેની સાથે પ્રભુનો દૂત ન હોય, કેમ કે દેવી દૂતોને સેવા કરનારા રૂપમાં સંતોને સંભાળવા, ચલાવવા, સેવા કરવા મોકલી દીધા છે. આપણી પાસે આપણો દૂત છે 24 hours 24 કલાક. ન કેવળ આપણે પ્રભુની હજુરમાં આવીએ છીએ ત્યારે પ્રભુનો દૂત હાજર થાય છે એમ કદી ન સમજો, પણ ગીતશાસ્ત્ર 34 અને 7 માં કહે છે યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. છાવણી કેમ્પ પ્રભુની છાવણી, પ્રભુના દૂતોની છાવણી આપણી મધ્ય છે. હાથ ઊંચો કરીને હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ બોલીએ, જોરથી બોલીએ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વર્ગીય દૂત આપણી આસપાસ છે ને છાવણી કરે છે. અને ગીતશાસ્ત્ર 91 પ્રમાણે 11 પ્રમાણે તે આપણી આગળ ચાલે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે એક હેવનલી સુરક્ષાની અંદર છે. હેવનલી હોસ્ટ, unseen host 24 hours આપણી આસપાસ છે. પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને આપણો પ્રભુ આપણને ઓળખે છે, જે કહે છે હું તારું રક્ષણ આંખની કીકીની પેઠે કરું છું. આપણે તેની આગળ એપલ એન્ડ આઈ, આપણે એની આંખની કીકી છીએ. અને યશાયા પ્રવચનમાં વચન લખવામાં આવેલું છે કે મેં તને મારી હથેળીમાં કોતરી છે. એટલે આપણી તસવીર આપણા ખુદા બાપની હથેળીમાં છે. પ્રેઝ ધ લોર્ડ. મોરઓવર સૌથી મોટી બાબત એ છે કે ખ્રિસ્તની મંડળી હોવાના કારણે ખ્રિસ્ત આપણું શરીર અને આપણે તેના શરીરના અવયવો છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી ચર્ચ તમારામાંથી કોઈ પણ વ્યક્તિ પ્રભુની આગળ કદી કચકચ કરીને તમે તમારી જાતને તુચ્છ ન સમજો. તમે તમારી જાતને અંડર એસ્ટિમેટ ન કરો. પણ કોઈ સંકટ, કોઈ દુઃખ, કોઈ પરીક્ષણ તમારા જીવનમાં છે તો વચનથી તમે તમારા જીવનને તપાસો અને તુલના કરો. આ સંકટ મારી આજ્ઞાના ઉલ્લંઘનના કારણે તો નથી ને? મેં મારા પ્રભુની દ્રષ્ટિમાં કંઈ અયોગ્ય કર્યું તેથી હું આ સંકટમાં છું કે નહીં, તેની આપણે તુલના કરીએ. કેમ કે હર પાપ મનુષ્યના જીવનની અંદર શૈતાનને ફૂટબોલ રમવાનું ગ્રાઉન્ડ આપે છે. આજે થેન્ક યુ સો મચ. પ્રભુની સ્તુતિ થાઓ. પ્રભુના બાળક આપણા અને વડીલ બ્રધર સેસિલ વિલિયમ આપણી મધ્યે છે. એક સમય હતો ક્રિકેટની અંદર બહુ આગળ એનું સ્થાન હતું. ક્રિકેટના ગ્રાઉન્ડને તે જાણે છે. એ ગ્રાઉન્ડની અંદર બે જ પાર્ટી હોય હે ને બ્રધર? ત્રીજી પાર્ટી હોતી જ નથી. જ્યારે આપણા જીવનની અંદર પ્રભુને સ્થાન છે ત્યારે
મળે છે આપણા જીવનની અંદર, ત્યારે શત્રુ પોતાની ગેમ રમી જાય છે અને શત્રુનું કામ છે તેના લોકને હરાવવાનું. પણ પ્રભુનું વચન કહે છે કે આત્મામાં જે પ્રભુના લોકો છે, જે પાપ નથી કરતા, ત્યાં શૈતાનને ગેમ ખેલવાનો કોઈ પણ, દુશ્મનને હરાવવાનો કોઈ પણ ચાન્સ છે જ નહીં. હમણાં જ આપણે ગીત ગાયું કે યહોવા નિસ્સી, ધન્ય 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 તેરા નામ, યહોવા નિસ્સી વિજયનો ઝંડો. હાલેલુયા. આપણો પ્રભુ યુદ્ધ કરે છે અને યુદ્ધમાં જય પામે છે અને જયવંત કરતા અધિક છે અને તેના સંતાન છીએ આપણે. પ્રેઝ ધ લોર્ડ. તો ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું કે આખું સ્વર્ગ આપણને ઓળખે છે. હાથ ઊંચો કરીને ધન્યવાદ આપો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થર્ડ હેવન, ત્રીજું આકાશ આપણને ઓળખે છે અને સાહેદોની મોટી ભીડ. બોલો, મોટી ભીડ. સાહેદોની મોટી ભીડ. સાહેદોની મોટી ભીડ. હેબ્રીઓના 12 અધ્યાયની પહેલી ક્રમ પ્રમાણે સાહેદોનો આખી ભીડ એ આપણને જોઈ રહી છે. ધન્યવાદ, ધન્યવાદ. જેમ ક્રિકેટના ગ્રાઉન્ડ પર બે પાર્ટી અથવા બે એનું શું કહેવાય કે ક્રિકેટ ખેલાતી હોય તો પ્રેક્ષકો કેટલા બધા છે? બહુ બધા છે. કોણ ચોગ્ગો મારે, કોણ છગ્ગો મારે, કોણ નો બોલ નાખે, કોણ વાઇડ નાખે, કોણ ખોટું, તો એ બધું પ્રેક્ષકો જોવે છે. અને જ્યારે 6 કે 4 મારે તો પ્રેક્ષકો ભાગે તાળી પાડે છે કે એવું નથી પડતું, ભાગે તાળી પાડો. ઊભા થઈ જ જાય છે, તાળી પાડે જ છે, કિલકારીઓ સંભળાય જ છે અને બેનર ઊંચા થઈ જાય છે. હે ને? હું આજ આપને કહું છું, આખું સ્વર્ગીય, હું આપને કહું છું, સાહેદોની મોટી ભીડ 24 અવર્સ ઓ ચર્ચ મને અને તમને વોચ કરે છે. બોલો, વોચ કરે છે, વોચ કરે છે. તમે એમ ન સમજો કે આંખ બંધ છે, સ્વર્ગ વોચ કરે છે. બોલો, સ્વર્ગ વોચ કરે છે. પ્રભુના બાળકો દેવ આપણને વોચ કરી રહ્યો છે. હાલેલુયા. કોઈ આપણામાંથી સંતાયેલો નથી અને માટે પાઉલ કહે છે કે તારી હાજરીથી નાસી જઈને ક્યાં જાઉં. ઓ, એની આંખના પોપચા જોઈ જ રહ્યા છે, એની આંખો બંધ નથી. એટ અ ટાઈમ આખી પૃથ્વીના લોકોને તે જોવે છે અને બાઇબલ કહે છે હોવાની આંખ આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે અને જેનું હૃદય તેની અંદર સંપૂર્ણ છે તેની આગળ તે બતાવે છે કે યહોવા બળવાન છે અને એનું બળ શૈતાનના કામોનો નાશ કરી તેના લોકોને જય પર જય પમાડે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો, એ બહુ જ મોટી બાબત છે. એ અનસીન બાબતો જે દ્રશ્યમાન છે તે ક્ષણિક છે, પણ અદ્રશ્યમાન છે તે સર્વકાલિક છે, એમ પાઉલ મંડળીને લખે છે. થેન્ક યુ જીસસ. પણ જે અદ્રશ્યમાન છે તે એક દિવસે આપણા માટે સર્વકાલિક દ્રશ્યમાન થશે. પાઉલ કહે છે, હમણાં હું ઝાંખું જોઉં છું, પણ તે સમય હું ફેસ ટુ ફેસ જોઈશ. જે મહિમા વિશે મેં સાંભળ્યું છે, જે વાતો મારા દેવે મને કહી છે, એનું પ્રત્યક્ષ જોઈશ. હાલેલુયા. જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી, સંકટ નથી, ત્યાં મૃત્યુ છે જ નહીં. તે સર્વકાલિક આશીષ આપણી માટે રાહ જોવે છે. બીજી બાજુનો એક જગત છે જે આપણને ઓળખે છે, હા, અને તે છે શૈતાન અને શૈતાનના દૂતો, શૈતાનના એજન્ટો. એ પણ દરેક મનુષ્યને જોઈ રહ્યો છે. બાઇબલ કહે છે શૈતાન ગાજનાર સિંહની પેઠે આપણી આજુબાજુ ફરે છે. એ બાઇબલ એમ કહે છે માણસો ઊંઘતા હતા અને શૈતાન આવીને કડવા દાણા વાવી ગયો. શૈતાને નથી ડે ઓફ, નથી શૈતાને માટે આરામનો સમય. એ તો ભટકતો આત્મા છે, રેસ્ટલેસ સ્પિરિટ છે.
માણસ ઊંઘે પણ શેતાન ઊંઘતો નથી. અને શેતાન તે ભટકનારો આત્મા છે, ભટકે છે. અને માટે તારણ નહીં પામેલા લોકો ભટકતા દેખાશે તમને. જે સાચા વિશ્વાસી છે ભટકતા નથી. સાચા વિશ્વાસ ગુડ ટાઈમ મેનેજર હોય છે. એ પોતાના 24 અવર્સને મેનેજ કરે છે કે મારી આ ફરજ છે, હું હાઉસવાઇફ છું કે હું ઘરનો મુખ્ય છું, તો મારે શું કરવું જોઈએ, કયા સમયે ઉઠવું, કયા સમયે કામ કરવું, કયા સમયે શું કરવું અને કયા સમયે ખુદા બાપની હજુરમાં બેસીને મારે તેની સાથે સમય વિતાવવો. એમ્પ્ટી માઇન્ડ એ શેતાનનું વર્કશોપ છે. અને શેતાન સૌથી પહેલા કામ કરતો હોય તો સિસ્ટર યુનિસનો મેસેજ તમે સાંભળ્યો હશે. એ સૌથી પહેલા મનમાં કામ કરે છે. અને હું ઘણી વાર આપને વચન બતાવી ચૂક્યું છે કે પ્રેરિતોના કૃત્ય 5મા અધ્યાયમાં અનાનિયા સાફીરા માટે પિત્તરે બહુ સ્પષ્ટ કીધું કે શેતાને તારા મનમાં આવું કેમ મૂક્યું છે. જે નવરા છે, જેને ટાઈમની પડી નથી, જેને દેવની પડી નથી, જેને કુટુંબની નથી પડી, જેને પોતાના લાઈફની પડી નથી, જેની પાસે કોઈ ગોલ નથી, જેની પાસે કોઈ મિશન નથી, જેની પાસે જીવવાનો કોઈ હેતુ નથી, પણ જાનવર ખાય છે, પીવે છે, ઊંઘી જાય છે, ખાય છે, પીવે છે અને ઊંઘી જાય છે. અને જાનવરો મરી જાય છે, જંતુઓ મરી જાય છે, આકાશના પક્ષી મરી જાય છે. તેમ બાઇબલ કહે છે જે માણસમાં દેવનો આત્મા નથી તે પશુવત છે. એ હ્યુમન બીંગ એ મનુષ્ય હોવા છતાં તેનું લાઈફ પશુ સમાન છે. અને માટે પશુની માટે મનુષ્યને માટે પ્રભુએ એમ કીધું, ધોયેલી ભૂંડા માણસને કીધું. પ્રભુએ માણસને કીધું કે તેઓ કૂતરા છે. કૂતરું પોતાની ઓક તરફ જાય છે અને પાછું આવે છે અને ઓક ઉલટી કરે છે. એવા માણસોને દેવે કૂતરું પણ કીધું. તમે જાણો છો જે માણસ પ્રભુના કંટ્રોલમાં નથી તેને પ્રભુએ જંગલી ગધેડીનું બચ્ચું કીધું. તમને લાગશે બેન શું કહે છે, પણ તમે તો આત્મા પામેલા વેરી ગુડ પ્રભુના બાળકો છો. તમે આપણી ભાષા શબ્દને ઓળખી શકો છો. પ્રભુની સ્તુતિ થાવ. આપણામાંથી કોઈ પશુ નથી, આપણામાં કોઈ પક્ષી નથી, આપણામાં કોઈ જંતુ નથી. આપણે જીવતા દેવના દીકરા છીએ અને ખ્રિસ્તની સાથે આપણને જોડવામાં આવ્યા છે. આપણે જંગલી ડાળી હતા પણ હવે પવિત્ર મૂળ સાથે, પવિત્ર સુકેવાય કે રોપા સાથે, પવિત્ર અંગુર સાથે, પવિત્ર દ્રાક્ષ વેલાની સાથે તેને આપણે જોઈન કરી દીધા છે. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણો રસ પ્રભુના નામને ધન્યવાદો એ મૂળમાંથી આપણી ડાળીમાં આવે છે. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર હવે જંગલી ડાળી નથી પણ પવિત્ર ડાળી છે. થેન્ક યુ ફાધર ફોર ધેટ. હું આપને કહું છું એક બીજું જગત છે જે અનસીન છે પણ ખતરનાક છે. અને તે છે શેતાન અને શેતાનના એજન્ટો કે શેતાનના દૂત કે શેતાની યુક્તિ કે શેતાનની બાબતો. અને શેતાન પણ માણસને ઓળખે છે, બહુ જલ્દી ઓળખે છે. ઈસુ ખ્રિસ્તને ઓળખનારા માણસો ધોકો ખાઈ ગયા. પણ ભૂત વળગેલા માણસોએ તો ઈસુને કીધું, હે પરાત્પર દેવના દીકરા. ભૂતોએ તેને પરાત્પર દેવનો દીકરો કીધો. ભૂતો તેને જોઈને કાંપતા હતા. ભૂતો તેની આજ્ઞાથી નષ્ટ થઈને બહાર ભાગી જતા હતા. ભૂતો તેના હુકમ પ્રમાણે એ સરોવરના કરાડા ઉપર ચડતા ભૂંડોની અંદર એ દુષ્ટ આત્માઓ ઘૂસીને સરોવરમાં ડૂબી મર્યા. એ શેતાન જાણે છે કોણ પવિત્ર કોણ અપવિત્ર. અને જો તમે તમારા જીવનમાં શેતાનને સ્થાન આપીએ છે તો શેતાન પોતાનું કામ કર્યા વગર રહેતો નથી. એ પોતાનું મિશન પૂરું કરે છે. એની માટે એક ચીંડું બસ છે. શેતાન આપણી આજુબાજુ ગારના સિંહ પેટે ફરે છે અને મોકો મળતા ઘૂસીને ઠાળી ખાવાનું કામ કરે છે. કેમ કે તેનું કામ યોહાન 10:10 બાઇબલ કહે છે શેતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ મતલબથી આવતો નથી. અને તે કરે છે ક્યાં સુધી કરશે? પ્રકટીકરણ 20 લખ્યું છે ખરડો સર્પ એ લેવિયાથાન જે એડનવાળીમાં આદમ અને હવાને ભરવામાં ગયો હતો એ શેતાન એ લેવિયાથાન એ ખરડો સર્પને બાઇબલ કહે છે કે ઊંડા ખાડામાં સાંકળથી બાંધીને 1000 વર્ષ સુધી તેને બાંધી દેવામાં આવશે. તમે
વિશ્વાસ કરો 20 અને એ સમય શકાને બાંધી દેવામાં આવશે ત્યારે એક એવો સમય આવશે કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તેમાંથી પૃથ્વી હવાના ગૌરવથી ભરપૂર થઈ જશે ત્યારે કોઈ કોઈને ફાળી ખાશે નહીં કોઈ કોઈનું નુકસાન કરશે નહીં કેમ કે ભરાવનારો આત્મા દુષ્ટ આત્મા ક્લીન સ્પિરિટ અંધકારનો સરદાર અને અધિપતિ અંદર હશે અને 1000 વર્ષ પછી તેને છોડવામાં આવશે એ 1000 વર્ષ સંતો રાજ કરશે તાળી અને માટે હું આજે આપને કહેવા માંગુ છું કે આખા સંસાર ઉપર આ બાબત છે જેને છે તેથી વિશ્વાસી પ્રિય ભાઈઓ અને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં ખંડાયેલી એ દેવની મંડળી હું આજે આપને કહેવા માંગુ છું દુનિયા તમને ઓળખે કે ન ઓળખે દેવ તમને ઓળખે છે અને બાઇબલ કહે છે જો દેવ મારા પક્ષમાં છે તો મારો શત્રુ કોણ અને તેથી ઓલવેઝ તમારા જીવનની અંદર સાવચેત રહો કે ક્યારે પણ દેવનો આત્મા તમારામાં ખીન ન થાય ક્યારે પણ તમે દેવને દુઃખી ન કરી દેશો ક્યારે પણ એ પરીક્ષાની અંદર તમે હારી ન જાઓ તમારામાં દુઃખ આવ્યું તો સૌથી પહેલું તમે વિચાર કરો કેમ તમે દેવની આજ્ઞા માની છે પ્રભુની સ્તુતિ કરો એ પરીક્ષણ છે તો પરીક્ષણ પછી છોડાવવાને તે શક્તિમાન છે કેમ કે એવું કોઈ પરીક્ષણ નથી કે જેમાંથી પ્રભુ આપણે છોડાવવાને શક્તિમાન ન હોય પણ તે આપણને સર્વ સંકટોમાંથી છોડાવવાને માટે એ શક્તિમાન છે હાલેલુયા જો દેવના મહિમાને અર્થે કોઈ આપણા જીવન પર પરિસ્થિતિ આવી ગઈ છે તો એ દેવ પોતાનો મહિમા પ્રગટ કરશે જ પણ તે આપણને વોચ કરે છે વાદળારૂપી સંતોની ભીડ સ્વર્ગ આખા દૂતોને પ્રભુ વોચ કરે છે કે મને મહિમાવાન થવા દે છે કે નહીં હું મહિમા લઈને આવ્યો છું મારી દીકરીમાં હું મહિમા લઈને આવ્યો છું મારા દીકરામાં પણ એ મને મહિમાવાન કરે છે કચકચ કરીને બધું બગાડી નાખે છે સ્મેશ કરી દે છે આપણે કદી પણ શૈતાનને સ્થાન ના આપીએ પ્રેઝ ધ લોર્ડ અને તેથી કરીને આપણો પ્રભુ આપણા જીવનમાં જીવંત વિશ્વાસી જીવન માટે તેણે આપણને પર્વ આપ્યા છે બોલો પર્વ હાલેલુયા અને એ 7 પર્વો છે આપણે એ પર્વ જોઈ ગયા હાલેલુયા પાસ્કા પર્વ બેખમી રોટલીનું પર્વ પ્રથમ ફળના પર્વને આપણે જોઈ ગયા છે અને પ્રથમ ફળના પર્વને ગયા સન્ડે આપણે જોયું અને તમારામાંથી કોઈ એક્શન હતું અથવા કોઈ કારણસર આવી ન શક્યા તમે ફેસબુક ખોલીને સન્ડે સવાર સાંજના મેસેજને જોઈ શકો છો પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાવ પણ આજે આપણી સાથે જે વાત કરી રહ્યો છે તે શબ્દ છે 50માના દિવસનું પર્વ બોલો 50માના દિવસનું પર્વ 50માના દિવસનું પર્વ અને 50માના દિવસનું પર્વ તે માણસનું પર્વ નથી દેવનું પર્વ છે આ મુકરજ પર્વ કોના છે દેવના છે અને માટે તો હેડિંગ એ છે ધ ફીસ્ટ ઓફ ધ લોર્ડ દેવના પર્વ હાલેલુયા અને આ પર્વ માણસો આ પર્વમાં આનંદ કરે આ પર્વમાં ઇન્વોલ્વ થાય આ પર્વ પાડે ત્યાં સુધી વંશ પરંપરા સદા માટે જ્યાં સુધી આપણા પ્રાર્થના ઈસુ ખ્રિસ્તનું પ્રગટ થવું ન થાય ત્યાં સુધી હરેક દેવની દીકરી અને દેવનો દીકરો એના આવતા સુધી આ પર્વમાંથી જરા પણ જમણે કે ડાબે ન ફરે હાલેલુયા બોલો 50માના દિવસનું પર્વ હવે 50માના દિવસનું પર્વની શરૂઆત કેવી રીતના છે હું વાંચું છું 15મી કલમ અને તે સાબાત પછીના બીજા દિવસથી એટલે કે જે દિવસે તમે આંત્યાર્પણની પૂણી લાવો ત્યારથી માંડીને 7 સાબાત પૂરા થાય ત્યાં સુધી તમારે ગયા સન્ડે આપણે જોયું હે ને પ્રથમ ફળનું પર્વ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રથમ ફળનું પર્વ જોઈ ગયા અને દેવે આપણી સાથે વાત કરી કે તારી પેદાશની તારા સકરામાંથી તું પ્રથમ ફળનું અર્પણ તારા દેવને કર અને પ્રથમ ફળના અર્પણને માટે શું કરવામાં આવે યાજક પાસે લાવવામાં આવે અને યાજક તેની આરતી ઉતારે આરતી શબ્દ લખેલો છે પણ દેવની આગળ તેને શું કરવામાં આવે અર્પણ ચડાવવામાં આવે પ્રેઝ ધ લોર્ડ યાજકના હાથમાં આપવામાં આવેલી યાજક તેને આંત્યાર્પણ તરીકે દેવની આગળ રજૂ કરે અને ત્યાં પ્રભુનું વચન કહે છે દેવ તેને માન્ય કરશે દાખલા તરીકે લેવી 23 અને
જાણે ખરા. અને તે પૂરી યહોવાની આગળ આરતી ઉતારે. સારું કે તમારા માટે માન્ય થાય. હાલેલુયા. તમારે માટે માન્ય થાય. એ સારું તમારે માટે માન્ય થાય. સાબાતના બીજા દિવસે યાજક તેની આરતી ઉતારે. પ્રેઝ ધ લોર્ડ. અને આ તમે જાણો છો કે આપણો યાજક કોણ છે? આપણો પ્રમુખ યાજક મેલ્કિસેદેકના ધારા પ્રમાણે મુખ્ય યાજક કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જે હેબ્રીઓના પત્રના 7મા અધ્યાયમાં એ પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવેલું છે. પ્રેઝ ધ લોર્ડ. એ યાજક હંમેશા આપણા માટે મધ્યસ્થી કરતા થાકતો નથી, એમ હેબ્રી 7:25 માં પણ લખેલું છે. પણ પ્રભુની સ્તુતિ થાવ, જેઓને પ્રભુ યાજકોની સેવા આપેલી છે તેઓ પ્રમુખ યાજક નથી, પણ તેઓ યાજક છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના ઘરમાં યાજકની પાસે એક અર્પણ લાવવામાં આવે અને ત્યાં આપણે વાંચી ગયા કે તે અર્પણ ચડાવે એ વ્રહિત નરને પણ લાવવામાં આવે અને તેને પણ દેવની આગળ ધન્યાર્પણ ચડાવવામાં આવે. અને આપણે જાણીએ છીએ વ્રહિત હલવાન ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને ત્યાં લખવામાં આવે છે ખાદ્યાર્પણ લાવવામાં આવે. અને ખાદ્યાર્પણ માટે પણ આપણે પ્રભુનું વચન જોઈ ગયા કે દેવની ઈચ્છા પૂરી કરવું તે જ દેવનું અન્ન છે. પ્રેઝ ધ લોર્ડ. દેવના વચનને આપણે બહુ સ્પષ્ટ જોઈ ગયા. એ દ્રાક્ષરસ અને એ હાલેલુયા ઈસુનું રક્ત બતાવે છે. બધું ગયા સંડે આપણે ઘણું જોઈ ગયા. હવે એ પ્રથમ ફળનું અર્પણ પ્રભુની પાસે લાવવામાં આવે પછી બાઇબલ કહે છે 7 સાબાત. કેટલા સાબાત? કેટલા સાબાત? કેટલા? 7 સાબાત ગણવા. અને ગુજરાતીમાં કહીએ સિત્યું કેટલા? है ना? 7 yeah, praise the Lord. 7 ગુણ્યા 7 49. હું નહીં, બાઇબલ કહે છે 7 સાબાત ગણવા. થેન્ક યુ જીસસ. હવે 7 સાબાત એટલે 49મો દિવસ આવે પછી હવે જોઈએ. હાલેલુયા. ફરીથી વાંચું છું 15મી કલમ. તે સાબાત પછીના બીજા દિવસથી એટલે તે દિવસે તમે અંત્યાત્મની પુણ્ય લાવો ત્યારથી માંડીને 7 સાબાત પૂરા થાય ત્યાં સુધી ગણવું એટલે 49 દિવસ. અને 7મા સાબાતના બીજા દિવસ સુધીના 50 દિવસ તમારે ગણવા. અને 50મા દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવો. બોલો નવું. એટલે 7 સાબાત એટલે 49માનો દિવસ. પ્રેઝ ધ લોર્ડ. અને પછી કયો આવશે દિવસ? 50. આપણે શીખી રહ્યા છે 50મા દિવસનું પર્વ. અને આ પર્વ ક્યારે પાળવું? વંશ પરંપરા પ્રભુ આવે ત્યાં સુધી. થેન્ક યુ જીસસ. અને આ અર્પણ લાવતા સૌથી પહેલા પ્રભુએ કીધું ખાદ્યાર્પણ ચડાવો. અને ખાદ્યાર્પણ એ પ્રભુનું વચન. યોહાનની લખેલી સુવાર્તાના 4થા અધ્યાયમાં ઈસુના શિષ્ય પ્રભુ ઈસુ પાસે બજારમાંથી ભોજન લઈને આવે છે અને શિષ્યો ઈસુને કહે છે સ્વામી ખા. હે સ્વામી હવે તું ભોજન કર. હે ગુરુજી તું ભોજન કર. હે રાબી અમે બજારમાંથી ખોરાક લઈ આવ્યા છે અને હવે એ રાબી તું આ ખોરાકને જમ. અને ઈસુનો જવાબ સાંભળી. યોહાનની લખેલી સુવાર્તા તેનો 4થો અધ્યાય અને હું 31મી કલમથી વાંચવાની શરૂઆત કરું છું. યોહાન 4થો અધ્યાય 31મી કલમથી. તેટલામાં શિષ્યોએ તેને વિનંતી કરી કે રાબી જમ. રાબી એટલે ગુરુજી. રાબી જમ. પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું છે જે વિશે તમને ખબર નથી. એ ખોરાક તમે તેને એના માટે શિષ્ય કહે છે કે બાપરે આ પ્રભુ ખિસ્સાની અંદર મેકડોનલ્ડ, ખિસ્સાની અંદર ગ્લુકોઝ બિસ્કિટ, ખિસ્સામાં મોનિકો, ખિસ્સામાં કંઈક ડ્રાય ફ્રૂટ્સ. મારી પાસે ખાવાનું છે તમને ખબર નથી. અને શિષ્ય આ
કહ્યું કે સારું શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે? માટે શિષ્યોએ માહોમાએ કહ્યું કે એને સારું કોઈ ખાવાનું લાવ્યું હશે. આપણે બજારમાં ગયા એટલામાં કોઈ એની માટે કશું લાવ્યા હશે તો આપણે પેલી બાજુ ગયા અને કોઈ આપ્યું હશે એને. કોઈ આપ્યું હશે? સી સામાન્ય માણસના વિચાર પ્રમાણે શિષ્ય વિચાર કરવા લાગે. હવે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, બહુ જ સ્પષ્ટ અને હું વાંચું છું તેની 34મી કલમ. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ જ મારું અંત છે. બોલો પ્રભુ ઈસુની જય. કયું અંત છે? મારા પ્રભુની, જેણે મને મોકલ્યો છે, હે ના? એની ઈચ્છા પૂરી કરવી એ મારું અંત છે. 50માના દિવસે સૌથી પહેલા તમે શું કરો? ખાદ્યાર્પણ લાવો. શું લાવો? એ ખાદ્યાર્પણ શું દર્શાવે છે? દેવની ઈચ્છા પૂરી કરવી. અને માટે પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં આપણે બોલીએ છીએ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવો. આપણે લોકડાઉન સમયની અંદર પ્રાર્થના વિશે અને પ્રભુની શીખવેલી પ્રાર્થના વિશે, પ્રેયર સબ્જેક્ટ વિશે એક્ઝેક્ટલી મને ભાગ ખબર નથી, પણ ઘણા બધા પાઠની અંદર પ્રેયર વિષયની અંદર આપણે શીખ્યા. હાલેલુયા. એક પ્રભુની શીખવેલી પ્રાર્થના. અને પ્રાર્થના શું છે? કે પ્રાર્થના ક્યારે સાંભળવામાં આવે છે, ક્યારે પ્રાર્થના સાંભળવામાં નથી આવતી. ઘણા સબ્જેક્ટની અંદર પ્રભુએ આપણી સાથે વાત કરી. મોટી પુસ્તક લખવું હોય તો પણ લખાય. હાલેલુયા. દેવે સ્પષ્ટ કીધું કે મારા બાપની ઈચ્છા, જેણે મને મોકલ્યો તેની ઈચ્છા પૂરી કરવું તે મારું અંત છે. અને ચર્ચ, હું આજે આપને કહું છું, જ્યારે 50માના દિવસનું પર્વ આપણે શીખી રહ્યા છે, ત્યારે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ દેવની ઈચ્છા પૂરી કરવાનું અર્પણ નથી લાવતા તો 50માના દિવસનું પર્વનો આશીષ મળી શકતી નથી. કેમ કે આ મારો વિધિ, મારી આજ્ઞા તથા મારો વિચાર કે કલ્પના નથી. આ દેવ આપનું વચન છે. હાલેલુયા. હા, જે પ્રભુ કે જેણે મને મોકલ્યો તેના તરફથી મારી પાસે વચન છે. અને એ વચન હું તમને જણાવું છું. હું જે બોલું છું અને કહું છું તે મારા તરફથી નહીં, પણ જેણે મને મોકલ્યો તેના તરફથી તાળી પાડીને ધન્યવાદ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને 2021 વર્ષ પહેલા આ જગતની અંદર મોકલી દેવામાં આવ્યો અને દેવે શબ્દ સધે થઈને આપણામાં વસ્યો. He became man. અને માણસના રૂપમાં આવીને તેણે માણસની સાથે વાત કરી. Praise the Lord. માણસની ભાષામાં માણસ સમજી શકે તે રીતે માણસના રૂપમાં આવીને તેણે સ્વર્ગ રાજ્યને પ્રગટ કર્યું. અને તેણે પ્રાર્થના કરતા પણ શીખવાડ્યું કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. અને પૃથ્વી આપણી અંદર, આપણા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય. હાલેલુયા. અને દેવની ઈચ્છા પ્રમાણેનું જો આપણું જીવન છે તો એ ખાદ્યાર્પણ છે. હર સમયમાં આપણું વિલિંગનેસ, આપણી ઈચ્છા શક્તિ, આપણી તૈયારી દેવના વચન પ્રમાણે ચાલવાની છે તો એ ખાદ્યાર્પણ છે. બોલો ખાદ્યાર્પણ. અને કયું ખાદ્યાર્પણ? લખ્યું છે નવું, હે ને? ગઈકાલની જૂની રોટલી, વાસી રોટલી લે ખા, એ નહીં. હું આજે આપને કહું છું, પ્રભુના ઘરમાં વાસી બિઝનેસ નથી. હે ને? પ્રભુના રાજ્યમાં રેફ્રિજરેટર નથી. આજનું કાલે ખાવું કે કાલનું પરમ દિવસે કે અઠવાડિયા સુધી પણ ચાલે. અને આ વસ્તુ દુકાનદાર કે નહીં, તમે આ લઈ જાઓ છો ખરા, પણ તોડ્યા પછી તમે 3 મહિના ફ્રીજમાં રહેવા દેશો ને તો એવું ને એવું જ રહેશે. પણ ફ્રીજની બહાર નહીં રાખો, લઈ લેવું, ખાવું હોય એટલું અને પછી ફ્રીજમાં મૂકી દેવું. 3 મહિના સુધી ડીપ ફ્રીજમાં સેફ છે. અને આજે ફ્રોઝન ફૂડ આપણે જાણીએ છીએ. અને ફ્રોઝન ફૂડ કેટલી બધી વખતે આ પેટને તગારું બનાવી દે છે, તે પેટને તગારું બનાવી દે છે. અને કેટલી બધી વખતે માણસનું મધ્ય પ્રદેશ સાઈઝ કરતા હોય છે.
કેમ કે ફ્રોઝન ફૂડ, કેમ કે એવું ફૂડ જે ઘણા દિવસ સુધી ખાઈ શકો છો, પ્રિઝર્વેટિવ ફૂડ. પણ થેન્ક ગોડ આપણો પ્રભુ તાજું આપે છે. બોલો તાજું આપે છે, તાજું આપે છે. પ્રભુ વાસી ખવડાવતો નથી. કદાચ કોઈક વ્યક્તિ કહેશે સિસ્ટર સરસ મેસેજ આપ્યો, લખી દો અને મારો આજ વચન પ્રગટ કરો. હા, પ્રગટ કરશે પણ ઇફેક્ટિવ નહીં હોય, કે તાજામાં જેટલી ઇફેક્ટ, તાજામાં જેટલો સ્વાદ અને તાજું જેટલું સારું લાગે એવું બીજાનું ચોરેલું મજા ના આવે. કેમ કે આ તો દેવનું વચન છે. હાલેલુયા. તમે શીખો છો અને આગળ વધો છો, પ્રાર્થના કરો છો અને એ જ વચન પવિત્ર આત્મા દ્વારા તમે બોલો છો તો બની શકે એસ્ટર સિસ્ટરે જે સંદેશ આપ્યો તેના કરતા પણ જે બાળકો બેઠા છે તેને એ જ મેસેજ જાણવાની જરૂર છે. તો મારા કરતા પણ વધારે પ્રભુ ટેસ્ટી કરીને તમારા હાલેલુયા. કે એની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ છે, એની અંદર જે કંઈ નાખવામાં આવેલું છે એ પવિત્ર આત્મા વધારે ને વધારે વધારે ને વધારે સ્વાદિષ્ટ કરીને આપે છે. કેમ કે દેવનો શબ્દ રિસ્પેક્ટિવ છે. બાઇબલ કહે છે કે પોતાના મોતી ભૂંડો આગળ નાખશે નહીં. એક ગોડ ફિયરિંગ પ્રભુની દીકરી કે દીકરો પ્રભુના વચન શીખતા 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 હવે એક પ્લેટફોર્મ પર આવે છે કે તેના દ્વારા પ્રભુ બોલી રહ્યો છે. ત્યારે જે લોકો ત્યાં બેઠેલા છે તેને કયા વચનની જરૂર છે તે શીખ્યો તો પ્રભુના દાસી દ્વારા, કે શીખ્યા કે પ્રભુના દાસ દ્વારા, અને પ્રભુના આત્માની અંદર તે બળવાન પણ થયો કે થયા પ્રભુના બાળકો. પણ હવે જે કોંગ્રેગેશનની આગળ છે એને કઈ જરૂર છે? હોલી સ્પિરિટ બોલશે. હાલેલુયા. વચન બદલાશે નહીં, ટેક્સ બદલાશે નહીં, પણ એ વચનની અંદર પવિત્ર આત્મા એવી રીતે બોલશે કે દેવનું વચન થા અને થયું છે. માટે એક નાનો વિશ્વાસી, નાની દીકરી કે મોટી વ્યક્તિ, એક બહેન કે ભાઈ હોલી સ્પિરિટ દ્વારા જે વચન પ્રભુએ તેને શીખવાડ્યું એ આત્મા દ્વારા બોલશે, ઇફેક્ટિવ રહેશે. પણ આત્મા વગર એ કહેશે કે હા બોલો ને મારો વટ પડી જાય, તો એ વટની અંદર જે કંઈ બોલનારી વસ્તુ છે તે ફક્ત અસરકારક નથી. કેમ કે આ બાઇબલ સૌથી વધારે ભાષામાં લખવામાં આવેલું પુસ્તક છે. આ બાઇબલ સૌથી વધારે એવરી યર એનું છાપકામ થાય છે. અને હવે બાઇબલ મોબાઈલોમાં પણ આવી ગયું છે. હવે બાઇબલના શબ્દ ખૂણે ખૂણે દેશે દેશે પહોંચી ગયા છે. એવા પણ દેશો હતા જ્યાં બાઇબલ ફાડી નાખવામાં આવતા હતા. પણ હવે મોબાઈલ કેવી રીતે ફાડી નાખાશે? It is impossible. કેમ કે જ્યારે સદામ હુસેનના સમયમાં ગલ્ફની અંદર વોર થઈ, એક એવું ભયંકર એના પહેલાનું એક બાબત હતી જેના માટે મારું આખું ઘર દુઃખી થઈ ગયા હતા. મારા બ્રધરના બેગમાં બાઇબલ હતું અને બાઇબલ જ્યારે ઇમિગ્રેશનનો સમય આવ્યો, બેગ ચેકિંગનો સમય આવ્યો, એ બાઇબલ લઈને તેઓએ શું કર્યું હતું એ જાણે છે. એ બાઇબલ એને આપ્યું નહીં, એ ફાડી નાખ્યું કે બાય વી ડોન્ટ નો. પણ અમારું આખું ઘર દુઃખી થઈ ગયું. મારા પપ્પાને બહુ દુઃખ લાગ્યું. મારી માં કહે છે જે દેશની અંદર દેવના વચને સ્થાન નથી એ દેશ કેવી રીતના આશીર્વાદિત થાય અને અમે કેવી રીતે આશીર્વાદિત થાય. દુઃખી 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 પ્રાર્થના કરતા રહ્યા અને સદામ હુસેનના સમયમાં જ્યારે યુદ્ધ ડિક્લેર થયું ત્યારે અમેરિકન ગવર્નમેન્ટે બહુ સ્પષ્ટ કહ્યું કે સમયની અંદર કે અમારા 100 સૈનિકની વચ્ચે એક ચેપ્લિન હશે અને 100 સૈનિક વચ્ચે આ ચેપ્લિન પ્રાર્થના કરશે જ. અમારા સૈનિકો માટે પ્રેયર થશે અને એ કન્ડિશન પર યસ થયું. અને તમને ખબર છે અમેરિકાનું સૈન્ય તમને ખબર છે દેશની ઉપર આવ્યું અને એ સમયે એક
ગોરા સૈનિકને મારા પપ્પાએ સેલ્યુટ કર્યું ને એણે મારા પપ્પા સાથે વાત કરી અને પછી એણે કીધું મને બહુ દુઃખ થાય છે આ દેશના લોકો ઈસુ ખ્રિસ્તને માન નથી આપતા પણ તમે આ દેશના રક્ષણ માટે આવ્યા છે પ્રભુ કહે છે શત્રુઓને પ્રેમ કરો તમે પ્રેમ કર્યો છે પણ આ દેશ માટે મને બહુ દુઃખ છે તો કીધું વાય અને એમણે એક એક્ઝામ્પલ આપ્યું એણે કીધું મિસ્ટર સોલોમન કમ વિથ મી અને મારા પપ્પાને તેઓ સાથે લઈ ગયા એક મોટો કેમ્પ છાવણી બતાવી અને આખી છાવણી બાઇબલથી ભરેલી હતી એ બાઇબલ મારા પપ્પાને પણ ગિફ્ટ કરી એ બાઇબલ આજે પણ એને સંભાળી રાખ્યું છે એ નિશાની છે કે પ્રભુના વચનને કોણ રોકે ઈસુ ખ્રિસ્ત વચન હતો શબ્દ હતો એને કઈ કબર સંતાડે ઈસુની કબરની પર સીલ કરવામાં આવ્યું પણ પવિત્ર આત્માના પ્રતાપે પ્રભુ કબરમાંથી બહાર આવ્યો પ્રભુનું વચન બંધનમાં નથી બોલો પ્રભુનું વચન ચર્ચમાં આજ આપને કહેવા માંગુ છું જેને આપણે મોકલ્યો છે તેની ઈચ્છા પૂરું કરીએ છીએ એ સૌથી મોટું ખાદ્યાર્પણ બોલો ખાદ્યાર્પણ બહુ જ સ્પષ્ટ લેવી 15માં પ્રભુનું વચન 50માના દિવસના પર્વ માટે એ કહે છે પ્રભુની ખૂબ સ્તુતિ થાવ ધન્યવાદ 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 oh glory to the Lamb of God ફરીથી હું વાંચું છું લેવી 23:15 તે સાબત પછીના બીજા દિવસથી એટલે તે દિવસે તમે આધ્યાત્મની પુણ્ય લાવો ત્યારથી માંડીને 7 દિવસ પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું એટલે 7મા દિવસના બીજા દિવસ સુધી 50 દિવસ તમારે ગણવા અને 50માના દિવસે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવો બોલો નવું ખાદ્યાર્પણ પ્રભુ આપણી પાસે નવું ખાદ્યાર્પણ માંગે છે હું મારા પ્રભુની હજુરમાં આવું અને મારા પ્રભુની આગળ હું 25 વર્ષ પહેલાનું ખાદ્યાર્પણ યાદ દેવડાવું ઓ પ્રભુ તને ખબર છે ને હું તો બિલીવર છું પ્રભુ તને તો ખબર છે ને આટલા વર્ષ પહેલા હું તારી પાસે આવી અને તને ખબર છે ને કે પ્રભુ ફલાણું કર્યું તને ખબર છે ને આટલા વર્ષ પહેલા હું તારી કેવી ઈચ્છા પૂરું કરતો હતો એ બાબતો યસ વીતેલા દિવસ માટે છે વીતેલા દિવસમાં તમે અર્પણ આવ્યા પ્રભુએ તેને માન્ય કર્યું થેન્ક ગોડ ફોર ધેટ ગયા દિવસોમાં તમે જે પ્રભુની આગળ પ્રથમ ફળનું અર્પણ લાવ્યા ગયા દિવસોમાં તમે જે ખાદ્યાર્પણ લાવ્યા ગયા દિવસની અંદર તમે જે પેહાર્પણ લાવ્યા ગયા દિવસની અંદર પ્રથમ ફળનું અર્પણ તમે દેવને અર્પણ કર્યું થેન્ક ગોડ ફોર ધેટ પણ 50માના દિવસે નવું ખાદ્યાર્પણ બોલો નવું ખાદ્યાર્પણ હું આજ આપને કહું છું એવરી ડે આપણું લાઈફ ન્યૂ હોવું જોઈએ નવીનતાના યોગે રૂપાંતર પામો હાલેલુયા પાસ્ટમાં ન જીવો પણ પ્રેઝન્ટમાં જીવો હાલેલુયા એ પાસ્ટ માટે પ્રભુની સ્તુતિ ખાઓ કે એ પાસ્ટમાં જે અનુભવો છે આ પાસ્ટમાં જે જીવન છે એ આપણને વર્તમાનમાં વધારે બળ આપે છે પહેલું ધોરણ પાસ ના કર્યું હોય તો 10મા ધોરણનો એક્સપિરિયન્સ ક્યાંથી છે અને 10મું પાસ ન કર્યું હોય તો 12મું ક્યાંથી છે અને 12મું પાસ ના કર્યું હોય તો ડિગ્રી ક્યાંથી છે એવરીથિંગ માટે થેન્ક ગોડ પરંતુ જેટલી વાર તમે પ્રભુની આગળ આવો છો તમે હંમેશા નવા બોલો નવા પ્રભુનું વચન કહે છે કે ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો એવરી ટાઈમ પ્રભુ માટે તાજું અને નવું અર્પણ બોલો તાજું અને નવું અર્પણ તાજું અને નવું અર્પણ હાલેલુયા તમે બધા નહીં આવ્યા ને કાલે નહીં હતા ચાલ્યું તમે બધા ચાપીને આવ્યા ને ગઈકાલે પીધેલી તો ચાલ્યું ના ન્યૂ ડે ન્યૂ બિગિનિંગ ન્યૂ થિંગ એવરીથિંગ ન્યૂ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તો પ્રભુની હજુરમાં આવો નવા અને તાજા રિફ્રેશ ઇન ધ લોર્ડ નવું ખાદ્યાર્પણ બોલો નવું ખાદ્યાર્પણ ક્યારે 50માના દિવસે હવે આપણો ટાઈમ લગભગ પૂરો થવા આવવાનો છે હું સાંજે આની અંદર થોડું વધારે પ્રકાશન આપીશ પ્રભુની ઈચ્છા છે ને ફરી વખતે આપણે ભેગા થઈએ પ્રભુ ન આવ્યો હોય અને આપણે જીવતા છીએ અને પ્રભુ લાવે છે 50માના દિવસનું પર્વ આવતા સન્ડે આપણે સાંભળવાના છે પણ એક વસ્તુ કહેવા માંગુ છું પ્રેતના કૃત્ય બીજો અધ્યાય પ્રેતો કે કામ પ્રેતના કૃત્ય બીજો અધ્યાય અને હું તેની પહેલી કલમથી વાંચું છું
અને થોડી ક્ષણોમાં આપણે આ મેસેજને પૂરો કરીશું, પણ આ 50મા દિવસનું પર્વ પૂરું થતું નથી. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાય 1 કલમ. 50મા દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા. 50મા દિવસે ક્યાં ભેગા થયા? એક સ્થળે. હાલેલુયા. ત્યારે આકાશમાંથી કાયે ભારે આંધીના ધુવાળ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી ગયું. અગ્નિના જેવી છૂટી છૂટી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. કયો દિવસ છે? 50મો દિવસ. હાલેલુયા. પ્રભુ આપણે નવા કરારમાં 50મા દિવસનું પર્વ બતાવવા માંગે છે. જૂના કરારમાં આપેલું દરેક વચન નવા કરારની અંદર વાસ્તવિકતા છે. જૂના કરાર વગર નવો કરાર નથી. ઉત્પત્તિના પહેલા અધ્યાય વગર મનુષ્યની સૃષ્ટિ નથી. હાલેલુયા. આદિ એ શબ્દ વગર આમેન નથી. ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં પહેલો શબ્દ છે આદિ એ દેવે. આદિ એ દેવે એ નથી તો આમેન પણ નથી. પ્રભુના બાળકો એવરી વર્ડ ઓફ ગોડ એ દરેક દેવના વચનોને એકબીજાની સાથે ગાઢો સંબંધ છે. એનો ગાનો કે માત્ર છૂટો નથી, પણ ગાના માત્રની તાણા વાણા એક છે અને જેમાં પરમેશ્વરની સુંદરતા, પવિત્રતા, ગૌરવ અને પરાક્રમ છે. હાલેલુયા. નવા કરારમાં 50મા દિવસે પવિત્ર આત્માની છૂટી છૂટી જીભો તેઓના પર આવી અને આ 50મા દિવસ માટે ઈસુએ સ્વર્ગમાં જતા પહેલા તેઓને આ પ્રમાણે કહ્યું, જેને હું વાંચું છું. પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ જવામાં આવ્યો. તે દિવસે પોતે જે કામ કરવા અથવા શીખવા માંડી એ સગળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ સજા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાક્ષી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો, દેવના રાજ્યની વાતો કહેતો હતો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા આપી કે યરૂશાલેમથી જતા ના. બોલો, યરૂશાલેમથી જતા ના. યરૂશાલેમથી જતા ના. પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. થેન્ક યુ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉત્થાન પામ્યા અને પછીની આ વાત છે. 50મા દિવસનું પર્વ પહેલા પ્રથમ ફળની પુણ્યનું પર્વ છે. ધન્યવાદ. પ્રથમ ફળનું પર્વ પછી 49 દિવસ, મતલબ કે 7 સાબાત પછીનો જે દિવસ 50 અને 50મા દિવસે હોલી સ્પિરિટ 120 વ્યક્તિઓ પર આવ્યો. પ્રથમ ફળ. બોલો, પ્રથમ ફળ. પ્રથમ ફળ. અને ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, આટલું એક્સપ્લેન કરવાનો અત્યારે આપણી પાસે સમય નથી, પણ તમે ગયા સન્ડેનો સાંજનો 8 વાગ્યાનો મેસેજ પ્રથમ ફળ વિશે સાંભળશો. મોર્નિંગમાં તમે સાંભળ્યો, પણ લાસ્ટ સન્ડે ઇવનિંગ સાંજે 8 વાગ્યાનો મેસેજ સાંભળજો, જેમાં પ્રથમ ફળ વિશે લખ્યું છે. બોલો, પ્રથમ ફળ. અને હું જસ્ટ કલમ જ વાંચીશ. પહેલો કોરિન્થી તેનો 15મો અધ્યાય અને 20મી કલમ. પહેલો કોરિન્થી 15 પણ ખ્રિસ્તો વેલામાંથી પ્રથમ ઉઠ્યો અને તે ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ છે. બોલો, ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ, મતલબ કે મરણ પામ્યા પછીનું પ્રથમ ફળ. તમે કહેશો, લાજરસ 4 દિવસનો મરેલો હતો ને સજીવન ના થયો, તો ઈસુ ક્યાંથી પ્રથમ ફળ? અરે
ઈસુ ખ્રિસ્ત કબરમાંથી નીકળ્યો અને ફરીથી મર્યો નહીં, પણ શિષ્યોના દેખતા આકાશમાં ખેંચાઈ ગયો, થાળી પાડી. હાલેલુયા! અને ઈસુ પ્રથમ ફળ, ઈસુ પ્રથમ ફળ. અને પ્રથમ ફળનું પર્વ શું કહે છે? તારું પ્રથમ ફળ તું કોને આપ? દેવને. બોલો, દેવને. દેવને. અને ઈસુ ખ્રિસ્ત મરણમાંથી ઉત્થાન પામ્યો. ડિટેલ મેસેજ હું ફરી વખતે કહું છું, ઘરે જઈને આવ ગયા સન્ડેનો 8 વાગ્યાનો મેસેજ ઈસુ પ્રથમ ફળ કેવી રીતે સાંભળજો. અને બાઇબલ કે ઈસુ કબરમાંથી નીકળ્યો અને શિષ્યો શું કહેવાય કે કબર ખાલી જોઈને જતા રહ્યા, પણ મને માતાએ રડતી અને કહેતી મારો ઈસુ ક્યાં ગયો? રડતી અને કહેતી મારો ઈસુ ક્યાં ગયો? યોહાન 20:11-18 કર્મ ઘરે જઈને વાંચજો. અને પ્રભુનું વચન કહે છે કે રડતી હતી ત્યારે ઈસુએ કીધું કે હે ભાઈ તું કેમ રડે છે? ઈસુ કહે છે ભાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે મારી છે એમ ધારીને તેણે કહ્યું, સાહેબ જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે મને જણાવ, એટલે હું તેને લઈ જઈશ. અને હવે આ સ્ત્રી ઈસુના ડેડ બોડી માટે રડતી હતી કે કબર ખાલી છે, ઈસુનું શરીર ક્યાં ગયું? હું લઈ લઈશ. ઘણા જીવતા ચમત્કાર કરતા રોટલી ખવડાવવાની પાછળ જાય, પણ ઈસુ તો હવે ચમત્કારનો ઈસુ નથી. એણે કામ પૂરું કરીને વધસ્તંભ પર કહ્યું સંપૂર્ણ થયું. હવે તો ઈસુ મરણ પામ્યો. સ્ટીલ ધન્ય છે માતાને દેવના શરીર માટે તે રડતી હતી. જેટલા ચમત્કારો પાછળ જાય છે તેઓ ચમત્કાર હોય ત્યાં સુધી જ રહેશે અને પછી પાછા જતા રહેશે. પણ જેઓ રિયલ પ્રભુને પ્રેમ કરતા હશે, ચમત્કાર નહીં દેખાય તો પણ એ પ્રભુને શોધશે. હાલેલુયા! તમે સાચા વિશ્વાસીઓ હો. હાલેલુયા! વિશ્વાસનું કંઈક મૂલ્ય, જીવનનો કોઈ હેતુ હવામાં બાચકા ભરનાર બિલકુલ નહીં. અને હવે પ્રભુની સ્તુતિ થાવ્યા લખવામાં આવ્યું છે. ઈસુ તેને કહે છે મરિયમ. તે ફરી હેબ્રી ભાષામાં કહે છે કે રાબોની એટલે ગુરુજી. ઈસુએ તેને કહ્યું કે હજુ સુધી બાપની પાસે હું ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે મારો બાપ ને તમારો બાપ ને મારો દેવ ને તમારો દેવ તેની પાસે હું ચડી જાઉં છું. મારી માતાને આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને વાતો કીધી છે. જ્યારે તેણે કીધું મરિયમ, એની સ્પિરિચ્યુઅલ આઈસ ખુલી ગઈ અને ઈસુને સ્પર્શ કરવા ચાહતી. ઈસુ કીધું મને અડકીશ નહીં, મને અડકીશ નહીં. કેમ? હજુ હું બાપની પાસે ગયો નથી. હું મોયરાનું પ્રથમ ફળ છું અને ફર્સ્ટ મારે મારા પ્રભુની આગળ અર્પણ થવું જોઈએ. ડોન્ટ ટચ મી. એના આંસુઓ, એના જીવનને જોઈને તેને દર્શન આપ્યું, એને મિશન આપ્યું. જઈને મારા ભાઈઓને કહે, શિષ્યોને મેસેજ આપવા માટે એ સ્ત્રીને મોકલી. કેટલાય કે સ્ત્રીઓએ વચન રદ કરવું નહીં, તો ઈસુ કાઢો છે. તેને પ્રથમ સ્ત્રીને મોકલી. હું આ આપને બધું સુવાર્તા સર્વ લોકોની માટે છે. અને જેમાં પ્રભુને સ્થાન મળે છે, એ ચાહે પુરુષ કે સ્ત્રી, પ્રભુ તેનું રાજ્ય પ્રગટ કર્યા કરે તો નથી. મનુષ્યને આપવામાં આવ્યું છે. નર અને નારી નથી, આત્મામાં કોઈ નર નથી અને આત્મામાં કોઈ નારી નથી. ધન્ય છે વ્યક્તિ જેની અંદર દેવના આત્માને રિસ્પેક્ટ છે. ભલે અડકીશ નહીં, હું હજુ બાપ પાસે ગયો નથી. મીન્સ મારા પ્રથમ ફળનું અર્પણ છે. અને એ બાપને મળ્યો અને ત્યાર પછી બધાને મળ્યો. કેટલા દિવસ પૃથ્વી પર રહ્યો? 40 દિવસ. અને હાલેલુયા, 40 દિવસ પછી આકાશમાં ખેંચાયો. અને કેટલા દિવસ તેના શિષ્યો એકઠા રહીને પ્રાર્થના કરવા લાગ્યા? 10 દિવસ. 40 ને 10 કેટલા થયા? 50. અને 50માં એ પવિત્ર આત્મા આવ્યો. હાલેલુયા! આ વિષયનું વધારે પ્રકાશન નેક્સ્ટ સન્ડે. અને બીજી બાબત, આજ સાંજે પ્રભુ જે કંઈ કહેવા માંગે છે તેને તમે સાંભળશો. આવો તમે બધાના પ્રભાત છે. અત્યારે આપણો પ્રભુ આપણી મધ્ય આવે છે. Thank you, Father. We love you. Love you. Love you, Holy Spirit. We love you.
પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ 50માના દિવસના પર્વ માટે, અને એ પર્વ 1 દિવસ 2 દિવસ 3 દિવસ માટે નહીં, વંશ પરંપરા તારા આગમન સુધી 50માના દિવસનું પર્વ અમારા માટે તમે ઠરાવેલું છે. અને અમારામાંથી એક વ્યક્તિ નવા ખાદ્યાર્પણ સહિત તારી પાસે ઓલવેઝ આવે અને પવિત્ર આત્માનો અભિષેકને પ્રાપ્ત કરે. પવિત્ર આત્માનો અભિષેક દુષ્ટતાના બંધન તોડે છે. પવિત્ર આત્માનો અભિષેક જ્ઞાન અને બુદ્ધિ આપે છે. પવિત્ર આત્માનો અભિષેક મહિલાનું પુનરુત્થાન છે. પવિત્ર આત્માનો અભિષેક દેવ વિશે બોલે છે. પવિત્ર આત્માનો અભિષેક ચિહ્નો અને ચમત્કારો કરે છે. પવિત્ર આત્માનો અભિષેક પવિત્ર દેવનો આત્મા છે, તેમાં ચાલવાની, એ પર્વ પાડવાની કૃપા આપો. અમે અમારા જીવનો તારા હાથમાં સોંપીએ છીએ. અમે અમારા જીવનો તારા હાથમાં સોંપીએ છીએ. આવો આખું ચર્ચ આપણે પ્રભુને જીવન સોંપીએ અને પ્રભુને કોઈ પણ કઈ મારામાં કોઈ પણ નકામી બાબત છે, મારામાં કોઈ પણ અશુદ્ધતા છે, મારામાં પવિત્ર આત્માને કિન કરનારી કોઈ બાબત છે, પ્લીઝ 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 પ્રભુ મને પવિત્ર કર, પવિત્ર કર. મેક મી ન્યૂ પર્સન, ગિવ મી ન્યૂ હાર્ટ. પ્રભુ ઈસુના નામમાં. ઓ જીસસ જીસસ જીસસ. ઓ ગ્લોરી ગ્લોરી. વચનથી તારા લોકો આશીર્વાદિત થાય. કોણ શું પ્રાર્થના કરે છે નથી ખબર, મનમાં કરેલી પ્રાર્થના સ્વરમાં જોરથી સંભળાય છે. એક એકને આશીષ કરો પ્રભુ ઈસુના